જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હા, સ્વસ્થ હશો અને મસ્ત હશો. હા, જે વ્યસ્ત હોય ને એ સ્વસ્થ પણ હોય અને મસ્ત પણ હોય. હા, આવો ત્યારે જોઈ શકો છો તમે, આટલું અંધારું અંધારું છે છતાં પણ હું મારી અગાસી ઉપર મારી નિત્ય નિયમ પ્રમાણે હું મારી એક્સરસાઇઝ કરવા ઉપર જ જતી રહી છું. તમને ચંદા મામા પણ બતાવ્યા હે ને, અંધારું અંધારું હતું છતાં પણ હું જતી રહી, કેમકે એટલું બધું મસ્ત વાતાવરણ લાગે ને અગાસી ઉપર. એટલું મસ્ત વાતાવરણ, ચકલાની ગુંજ સાથે હું અગાસી ઉપર ચડી ગઈ છું. જો અંધારું અંધારું છે ને તો પણ હું મારી નિત્ય નિયમ પ્રમાણે મારી એક્સરસાઇઝ કરવા માટે જતી રહી હું. હા, હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે એટલા માટે. અને અગાસી ઉપર જ બહુ કચરો મને થોડો થોડો દેખાયો એટલે હું ત્યાં પણ વાળતી આવી ભાઈ. હા, જો કેટલું મસ્ત સુંદર વાતાવરણ છે ને, તમને બધાને બતાવવાની કોશિશ કરી રહી છું સુંદર વાતાવરણમાં. અને હું આવી ગઈ છું હવે નીચે આવી અને મારી નિત્ય નિયમ પ્રમાણે ઓમકારા સાથે પ્રભુ પિતાને યાદ કરવા બેસી ગઈ. આમ તો હું 4 વાગ્યા પછી ઉઠી જ જતી હોઉં છું અને ધ્યાન યોગ કરી અને પરમાત્માની સાથે વાતો કરી અને હું મારા નિત્ય નિયમ એક્સરસાઇઝમાં લાગી જતી હોઉં છું. પણ આજે હું તમને બતાવીશ કે ઓમકારા સાથે આ ટેપિંગ કઈ રીતે કરવું, આપણા શરીરનું કઈ રીતે શાંતિથી આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું, એ તમને હું આજે આગળ બતાવીશ. જો પ્રભુ પિતાને એટલા મસ્ત વાઇબ્રેશન ફેલાવવાના કે આપણે અફર્મેશન બોલવાના કે પ્રભુ હું ખુશ છું, હું મસ્ત છું, હું સ્વસ્થ છું. પ્રભુ પિતાની સાથે એટલા મસ્ત આવા વાતાવરણની અંદર એટલા મસ્ત અફર્મેશન બોલવાથી આપણું માઇન્ડ એટલું ફ્રેશ રહે છે. જો હવે હું ટેપિંગ કરવા બેસી ગઈ. આ ટેપિંગ કરવાથી આપણી નસ ખુલી જતી હોય છે. આપણી નસો બંધાઈ ગઈ હોય ને એ પણ ખુલી જતી હોય છે. અને અનુલોમ વિલોમ કર્યા હમણાં તમે જોયું, અને કપાલભાતિ પણ કરી લીધા મેં. અને હવે આવી ગઈશું મારા કિચનમાં. આજે તો બટેટા પૌવા સવારનો નાસ્તો છે, એમાં મેં થોડીક કોબીજ ઉમેરી દીધી છે, વટાણા અને કોબીજ. હા, એ બે વસ્તુ ઉમેરી દીધી અને પીનટ સ્કીપ કરી નાખી. હા, પીનટ નાખતી જ હું, પણ એ મારા હસબન્ડને નથી ફાવતી એટલે હું એ સ્કીપ કરી નાખી. એના માટે જ નાસ્તો બનતો હોય છે. જો હળદર મીઠું નાખી દીધું છે મસ્ત એવું, અને ખૂબ સરસ એવું ચડવા દેવાનું. મસ્ત એવા બટેટા થોડા ચડી જાય અને બધો મસાલો ચડી જાય ને ત્યારે જ તમે નાખી શકો. પૌવા ત્યારે જ ધોઈને નાખી દેવાના. હા, જોઈ શકો છો તમે. હા, અને હું અત્યારે તમને આપણું જીવન એક સુખ દુઃખની મેચ છે. હા, કોઈનો ફટકો લાગે તો કોઈનો કેચ. હા, કોઈનો ફટકો ક્યારેક લાગે ને કોઈનો કેચ પણ લાગે. આ જીવનની આપણી દોર છે. અને પાડનાર તો 4 હોય છે અને પાડી દેનાર 11 હોય છે. આ આપણા જીવનની ડોર છે. હા ને, વાતોમાં જો બટેટા પૌવા પણ મસ્ત એવા બની ગયા. હવે આવી જાઓ બધા નાસ્તો કરવા. હાલો, નાસ્તાથી શરૂઆત કરી દો. મારી ચેનલમાં આવો અને મસ્ત એવો નાસ્તો પણ તમને કરવા મળશે ભાઈ. આવી જાઓ ત્યારે. હા, હવે આવી ગઈશું હું મારા આંગણામાં કેટલો કચરો ખરે છે. જો મારે ઝાડવા છે કેટલા બધા, આંબો, ચીકુડી. જો જે અંધારું છે ને એવામાં જ મેં બધું કામ પતાવી દીધું ભાઈ. બહુ જ મને એમ થાય કે કામ પતાવી દેવું જોઈએ. જો અમારે ચીકુડી છે ને તો ચીકુ એટલા પાકીને ખરે છે ભાઈ. આવી જજો, ચીકુ ખાવા આવજો બધા ભાઈ. બહુ જ ચીકુ આવ્યા છે. અને આંબામાં પણ ઝીણી કેરીઓ પણ બહુ આવી છે. જો કેટલા ચીકુ છે જો. અને રાત્રે છે ને પક્ષીઓ એટલા બધા પાડતા હોય છે ચીકુ, ખાઈને પણ નીચે નાખતા હોય છે. અને બહુ આખા મારા આજુબાજુમાં રહેતા હોય ને એના આંગણામાં બહુ બધા ચીકુ પડ્યા હોય. સવાર થાય ને તો પાકેલા મીઠા ચીકુ. બધા કહેતા હોય ભાઈ તમારા ચીકુ તો અમારા આંગણામાં હોય જ છે.
અમે તો એમ જ કે કાંઈ વાંધો નહીં, ખાજો ભાઈ, લઈ પણ જાજો. અમારા ચીકુ તમે ખાવ ને, મસ્ત મીઠા છે ને. તો હા, એ બધા એમ જ કહેતા હોય, અમારા સામેવાળા હોય ને એ પણ એમ જ કહેતા હોય કે અમને બહુ ચીકુ તમારા મીઠા લાગે છે. સારું લો, ખાજો જ. મેં કીધું જો કેટલો કચરો છે ને, જો કેટલો બધો ભેગો થઈ ગયો. એક નાઇટ જાય ને એટલે કેટલો કચરો. જો આ પણ ચીકુ પક્ષીઓએ ખાધું હોય છે ને, એ જ છે. જો આખું ભરાઈ જાય, અમારે એક દિવસમાં આખો ટબ ભરાઈ જાય એટલો કચરો ખરે. અને આખા દિવસમાં 2 થી 3 વાર તો વાળવું જ પડે મારે કચરો, નહીંતર તો હાલવા જેવું રહે જ નહીં, એટલો કચરો ખરે ભાઈ. હા, જો કેટલી ધૂળ પણ આવતી હોય, સાથે સાથે ધૂળ પણ ભરી જ લેવાની હોય ભાઈ. અને ઘણીવાર તો હું એવું હોય ને તો ધૂળ છે ને કુંડામાં પણ નાખી દઉં. જો 4 ચીકુ આજે પડ્યા છે, બીજા 2 ચીકુ બહાર હતા, એ તો પેલા 2ને લઈને ખાધા. મેં ખાવા પણ દીધા, ખાઈ જાઓ તમે ભાઈ. મસ્ત એવું સાફ સુથરું થઈ ગયું ને. હવે ધોઈ નાખીએ ભાઈ. અને કપડાની ડોલું પણ રાહ જોઈ છે મારી કે હમણાં. મેં કીધું હમણાં જ હું ધોઈ નાખીશ. જો મારા હસબન્ડ એમ કે લાવ હું ફુવારા મારી દઉં, બધા ઝાડવાને નવડાવી દઉં. સરસ મજાના નવડાવી દઈશ મારા હસબન્ડ. હા, ક્યારેક ક્યારેક કુંડાને પણ જો એવી રીતે ફુવારા મારીએ ને તો બધો કચરો અને ગંદકી હોય નીચે આવે, છલકાવી દેવાનું હોય કુંડાનું પાણી, એટલે સરસ મજાનું સાફ સુથરું થઈ જાય. એમ તો અમે નીચે ઉતારી અને સરસ મજાનું ઘસીને સાફ કરતા જ હોઈએ છીએ, પણ ઉપરથી પાન ખરે અને ધૂળ માટી આવે એટલે એને ઉટકવું જ પડે એમ, એટલે ઉટકીને પાછું લટકાવી દેતા હોઈએ. પણ આવી રીતે ક્યારેક પાણી હોય ને આવ્યું હોય ને ત્યારે ફૂલ અમે તો સાફ કરી નાખીએ, ડેલા પણ સાફ કરી નાખીએ, ગાડીઓ પણ ધોઈ નાખીએ. કારણ કે પાણી આવે ને ત્યારે તો પૂરેપૂરો લાભ લઈ લઈએ ભાઈ અમે. ધૂળ બહુ ઉડીને આવતી હોય ને એટલું ચોખ્ખું થઈ જાય આંગણું કે ના પૂછો વાત. જો કેવા પાંદડા જો ખીલી ઉઠશે હમણાં ભાઈ. આ ઝાડવાના પાંદડા અમારે ફૂલ ઝાડ બહુ અમને તો ગમે છે. અને આ ઝાડ છે ને એ ઝાડ તો અમારે બધાને બહુ ગમે છે. અપરાજિતા પણ મસ્ત એવા આવે છે, ક્યારેક ક્યારેક આવે, ક્યારેક નથી આવતા. આવો ત્યારે જો હવે હું કપડાં ધોવા બેસી ગઈ. હા, સરસ મજાના વ્હાઈટ કપડાં હતા, અમે બહાર ગયા હતા એટલે વ્હાઈટ કપડાં હતા, તો સરસ મજાના હું ધોઈ કાઢું ભાઈ. હા, આ પણ જરૂરી બની જાય. હા, મારી ચેનલમાં તમે આવો છો ને તો આવું બધું જ જોવા મળશે ભાઈ. તમને તો એમ જ થશે કે આ તો રૂટિન કામ અમે કરતા જ હોઈએ છીએ. હા, બધા કરતા જ હોય, પણ અમારા ગૃહિણી આપણે હોય ને એને તો આવું જ બતાવવાનું હોય કે બધાના ઘરમાં અલગ અલગ રીત રિવાજ હોય, કામ કરવાની હેબિટ પણ અલગ અલગ હોય છે, એટલે ખાસ કરીને તો બતાવી જ દઈએ એમ. જો કપડાં ઝાપટી અને સરસ મજાના સૂકવી દઈએ ભાઈ, ચીપટા પણ લગાડી દઈએ. હા, ઘણાને એવું, આપણે ગૃહિણીને ઘણાને એવું જ હશે કે કપડાં અલગ અલગ રીતે કઈ રીતે ધોતા હોઈએ, કઈ રીતે નહીં, બધાની હેબિટ અલગ અલગ. હા, એટલે હવે આવી ગઈશું મારા કિચનમાં. હા, વઘાર મૂકી દીધો. જો હવે આજે તો હું કઠોળ બનાવવાની છું. કઠોળમાં ચણા છે અને મગ છે અને ઓલા કાબુલી ચણા કહે ને એ થોડાક મેં પલાળ્યા હતા તો અમે સલાડની જેમ ખાવા માટે, પણ મસ્ત એવા ઉગી ગયા એટલે કઠોળનું શાક જ આજ તો બનાવી નાખીએ એમ. કાંઈ અલગ અલગ તો બનાવવું જરૂરી બની જતું હોય ભાઈ. હા, મસ્ત એવું કઠોળનું શાક, કઠોળ વઘારી નાખ્યા. જો જીરું નાખી દીધું, રાઈ નાખી દીધી અને ગરમ મસાલો થોડો નાખી દીધો અને લીમડાના પાન અને મસાલો બધો રૂટિન મસાલો હોય ને, ચટણી, હળદર, મીઠું, મરચું બધું જ નાખી દીધું મેં. હા, અને 5 સીટી થવા દીધી. હા, એક મકાઈ પડી હતી એટલે છે ને મકાઈ પણ બાફી લીધી મેં ભાઈ. હા, અને 5 સીટી થઈ જાય ત્યારે જોઈ લેવાનું આપણે, તો મસ્ત એવું થઈ જશે સરસ મજાનું. જો ધાણા ભાજી ઝાજી બધી નાખી અને સુપર એવું મસ્ત કઠોળનું શાક બની ગયું ભાઈ. મસ્ત એવું શાક બની ગયું. જો કાંઈ જ નથી નાખી, ગ્રેવી નથી નાખી, છતાં પણ સરસ મજાનું થયું. ટમેટોય નથી નાખ્યું પણ છતાંય, મરચું ને એવું બધું નાખ્યું હતું પણ ટમેટાને એવું કાંઈ, ડુંગળીને એવું કાંઈ નથી નાખ્યું, પણ સરસ મજાનું થઈ ગયું ને.
આવી જાઓ ત્યારે જો આ સ્ટોરેજ અમે કેરીને સ્ટોરેજ કરતા હોઈએ છીએ. તો આજે તો ભાઈ રસપુરી થઈ જાય, આવી જાઓ બધા જમવા. રસપુરી ગોળ નાખીને મારા હસબન્ડ કે લાવ હું કરી દઉં તને. તો એ આવી ગયા કિચનમાં અને મસ્ત એવું ગોળ નાખી, ઝાઝું બધું ગોળ નાખી અને બ્લેન્ડર ફેરવી દેવાનું. સરસ મજાનું બ્લેન્ડર ફેરવી દો ને એટલે મસ્ત એવું જ્યુસ તૈયાર, કેરીનો રસ તૈયાર થઈ ગયો. અને હવે હું લોટ બાંધવા બેસી ગઈ. લોટ બાંધીને રાખી દઈએ તો કોણ આવી જાય. હળદર મીઠું નાખી અને પૂરીનો લોટ બાંધી નાખ્યો. થોડીક પૂરી બનાવી નાખીએ, રસપુરી. હા, સિઝન વગરનું ખાઈએ ને ત્યારે મજા આવે ભાઈ. તેલ સેજ નાખીને મોણ આપી દીધું. મસ્ત એવું લોટમાં તેલ મિક્સ કરી દેવાનું. મોણ આવી જાય સરસ મજાનું. જો સરસ મજાને એકદમ લોટને મસળી નાખવાનું. મસળીને સરસ તૈયાર કરવાનું લોટને. એટલે મસ્ત એવી કૂણી અને કોમળી પૂરી થાય મસ્ત. પછી લોટ બંધાઈ જાય એટલે ઢાંકીને 10 મિનિટ રહેવા દેવાનું. 10 મિનિટ પછી જોવાનું કે કોણ આવી ગઈ કે નહીં, ત્યાર પછી જ પૂરી બનાવવાની. હા, જો વાટકીના માપથી બનાવું છું. નાની પણ લઈને બનાવી શકાય, પણ હું તો આ રીતે જ કરતી હોઉં છું. તમે કઈ રીતે કરો છો એ મને કમેન્ટમાં કહેજો. હું તો આ રીતે જ કરતી હોઉં છું પૂરી. જલ્દી બની જતી હોય એટલા માટે પતલી રોટલી વણી અને આ રીતે વાટકી હોય કે ગ્લાસ હોય એના માપથી કરી નાખવાની. બરાબર, મસ્ત એવી પૂરી બની જાય. સરસ તળી અને તૈયાર કરી નાખવાની ભાઈ. જો મસ્ત તળી અને ક્રિસ્પી કરી નાખી મેં તો. સરસ રીતે પૂરી છે ને, રસ પૂરી ખાઈએ ને ત્યારે સિઝન વગરનું ખાઈએ ને ત્યારે મજા જ આવે ભાઈ. એમ થાય કે કેરીની સિઝન જ આવી ગઈ છે, વરસાદ ગયો ક્યાં એમ થાય. ઘણી વાર એમ થતું હોય છે. તમને બધાને થાય છે એવું? તમે કોઈ કેરીની સ્ટોરેજ કરતા હોય તો મને કમેન્ટમાં કહેજો. બરાબર. હા, જો મસ્ત એવી પૂરી તળીને તૈયાર કરી નાખીએ આપણે. ચાલો ત્યારે આવી ગયા હવે લોટ. પાછું બાજરીનો પણ રોટલો 1-2 જોઈએ જ ભાઈ. અમારે કઠોળ છે એટલે રોટલો પણ જોઈએ, એટલે રોટલાનો લોટ પણ મસળી નાખ્યો મેં, બાજરીનો રોટલો. અને 2 બાજરીના નાના રોટલા બનાવી નાખ્યા. કઠોળ છે એટલે રોટલા જોઈએ. રસપુરી એક બાજુ અને રોટલો પણ બની જશે હમણાં. જો તૈયાર મસ્ત એવો રોટલો પણ બની જશે. હા, આજે તો હું તમને એ જ સલાહ આપીશ, કારણ કે મારા જીવનમાં તો મારી લાઈફ તો આવી છે. ગમે એટલી ઉંમર થઈ જાય તો આપણા હાથ પગ જ્યાં સુધી હાલે ત્યાં સુધી આ બધું રૂટીન કામ હાથે અને જાતે જ કરવું જોઈએ ભાઈ. જો મસ્ત એવો રોટલો થઈ ગયો. હું તો બધાને એ જ સલાહ આપીશ કે જ્યાં સુધી બને ત્યાં સુધી આ રૂટીન કામ, આ કપડાં ધોવાનું બધું કામ જાતે જ કરી અને બધું કરી જ નાખવું જોઈએ, કારણ કે આપણા હાથ પગ સારા રહે. જો મસ્ત એવા ભૂંગળા પણ તળી નાખીએ આપણે. હા, ભૂંગળા એ ક્યારેક તળીએ ને તો જમવામાં થોડુંક અલગ લાગે, હે ને? હા, બધું તૈયાર થઈ જશે હમણાં. ભૂંગળા થોડા કલરવાળા હોય ને એ પણ તળી નાખ્યા. સરસ મજાના ભૂંગળા સલાડ સાથે ચટણી છે અને રસપુરી અને કઠોળ બાજરીનો રોટલો સાથે બધું જ તૈયાર. આવી જાઓ જમવા. મારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને આગળ વધારવામાં મારી મદદ પણ કરજો. નવા હોય તો કમેન્ટ કરીને જ જાજો. આવી જાઓ. હવે સાંજના 5 વાગે નીકળી ગયા છે બહાર. બધા જ આવી જાઓ જો ડેમના પાળે. જય શ્રી કૃષ્ણ.